આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ઉમરગામથી અંબાજી સુધી સરકાર ઉપર વરસી રહ્યા છે। અલગ અલગ જગ્યાએ તેઓ સભા સંબોધી રહ્યા છે। આદિવાસી સમાજને જાગૃત કરવાના પ્રયાસો કરી રહ્યા છે અને વર્તમાન સરકાર છે તે આદિવાસીઓનું સાંભળતી નથી, તેમને ગણકારતી નથી, તે પ્રકારના આરોપો પણ ચૈતર વસાવા પોતાના નિવેદનમાં લગાવી રહ્યા છે। ત્યારે સાબરકાંઠામાં તેમણે સભા સંબોધતી વખતે શું પ્રહાર કર્યા છે અને શું માંગ કરી છે, વિગતે વાત કરીએ। શું તમે અમદાવાદમાં ઘર લેવાનું વિચારી રહ્યા છો, ઘર શોધી રહ્યા છો, તો પછી ચિંતા મૂકી દો। શું કામ ચિંતા કરવાની જરૂરિયાત છે? કેમ કે અમદાવાદના પાલડી વિસ્તાર ખાતે સ્થિત ન્યૂ શારદા મંદિર રોડ પર અનંત શિવ નામના એપાર્ટમેન્ટમાં એક ફ્લેટ વેચવાનું છે। 3 BHK આ ફ્લેટ છે, તેની અંદાજિત કિંમત 85 લાખ રૂપિયાની આસપાસ છે અને તમે એમાં પણ ચિંતા કરવાની જરૂરિયાત નથી। તમને ફૂલ્લી ફર્નિશ આ વસ્તુઓ મળવાની છે, એટલે અને કપડાં અને વાસણો લઈને સીધા તમને અહીંયા રહેવા માટે જવું છે। અને બીજી ખાસિયત હું આ ફ્લેટની બતાવવા માંગીશ કે આનંદ શિવ જે એપાર્ટમેન્ટ છે ત્યાંથી 50 મીટરના અંતરે ભીમનાથ મહાદેવનું મંદિર આવેલું છે। 50 મીટરની અંતરે શ્રેયાસ મેટ્રો સ્ટેશન પણ આવેલું છે। એટલું જ નહીં, ભીમનાથ મહાદેવ મંદિરની બાજુમાં જૈન મંદિર પણ આવેલું છે, એટલે તમે ધાર્મિક રીતે પણ જોડાયેલા હો, સાથે તમને હરવા ફરવાના શોખીન હો તો ખૂબ જ સુવર્ણ તક માનવામાં આવી રહી છે। એટલું જ નહીં, આ જે ફ્લેટની ખાસિયત એવી છે કે આમાં તમને 3 BHK ફ્લેટ તો મળશે, સાથે સાથે 60 વાર એક જગ્યા પણ છે તે આપવામાં આવશે। આજે જ આ સ્ક્રીન ઉપર દેખાઈ રહેલા નંબર ઉપર સંપર્ક કરીને વધુ વિગતો મેળવો। નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે। તેઓ આ દિવસોમાં આદિવાસી સમાજના જુદા જુદા જિલ્લાઓમાં ખાસ ભાર આપી રહ્યા છે। આદિવાસી સમાજને એક કરવાના પ્રયાસો પણ કરતા જોવા મળી રહ્યા છે। વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના પોશીના ખાતે આદિવાસી સમાજના મહાનાયક જયપાલસિંહ મુંડાની જન્મજયંતિ હતી। આ જન્મજયંતિ નિમિત્તે ચૈતર વસાવા ફરી એકવાર તેઓ સભા સંબોધતી વખતે આકરા પાણીએ જોવા મળ્યા હતા। તેમણે વર્તમાન સરકાર ઉપર પ્રહાર કર્યા હતા અને આદિવાસી મહાનાયક જયપાલસિંહ મુંડાએ પોતાના કાર્યકાળ દરમિયાન જે મહાન કામો કર્યા છે સમાજ માટે, તે બાબતોને લઈને તેમની યાદો પણ વાગોળી હતી। ધારાસભ્ય ચૈતર વસાવાના આરોપો છે કે વર્તમાન સરકાર છે તે આદિવાસીઓ સાથે અન્યાય કરી રહી છે, સાથે જ જે અલગ અલગ કાયદાઓ અમલમાં છે તે કાયદાઓની અમલવારી નથી થઈ રહી। પહેલા તો મામલે ધારાસભ્ય ચૈતર વસાવાએ શું પ્રહાર કર્યા છે તે સાંભળી લો। આદિવાસીઓનો સ્વાયત્ત રાજ જે દિવસે આવશે એ દિવસે જ આદિવાસીઓનો વિકાસ થવાનો છે। સાથીઓ, તમારા જેવા લોકોના આશીર્વાદથી અમે ધારાસભ્ય બન્યા છે, વિધાનસભામાં બેસીએ છીએ, જિલ્લા પંચાયતની આયોજનની મીટિંગ હોય, સંકલનની મીટિંગો હોય, એમાં બેસીએ છીએ। અમે અધિકારીઓની માનસિકતા જાણીએ છીએ। આવી મનુવાદી વિચારધારા વાળા લોકો ક્યારે આપણું હિત વિચારવાના નથી। ત્યારે હવે સમય આવી ગયો છે, માત્ર આવી મીટિંગોમાં ભેગા થઈને ભાષણો ઠોકીને નાચી કૂદીને જતા રહેવાનું નથી, પણ જે આવી જનજાગૃતિના મીટિંગોમાં જે વક્તાઓના સંદેશા હોય છે, જે વડીલોના ઉપદેશો હોય છે, એ ઉપદેશોને સંદેશા ગામોમાં જઈને આપણે બધાએ લાગવું પડશે, બધાએ જાગૃતિ લાવવી પડશે, સંગઠન બનવું પડશે, એક થવું પડશે। જે દિવસે મારો આદિવાસી સમાજ એક થઈ જશે તે દિવસે કોઈના બાપની તાકાત નથી કે આ ભીલ પ્રદેશ બનતા આપણને રોકી શકે। આજે આપણે એક નથી। સૌથી પહેલા આપણે બધા પાર્ટીઓમાં વેચાયેલા છે, આપણે ધર્મ સંપ્રદાયોમાં વેચાયેલા છે, આપણે નાના મોટા સંગઠનોમાં વેચાયેલા છે, આપણે ડામોર મોટા, બારિયા નાના, રાઠવા મોટા, વસાવા નાના, ચૌધરી મોટા, ગામિત નાના, આપણે નાત જાતના ભેદભાવમાં આજે પડ્યા છે। પણ સાથીઓ, કોઈ પણ અટકમાં હોય, કોઈ પણ જ્ઞાતિમાં હોય, પણ આપણે સૌ પ્રથમ આદિવાસી છે। જે દિવસે આપણે આદિવાસી તરીકે આપણી સંસ્કૃતિ ભૂલી જઈશું, રૂઢી પ્રથાઓ, પરંપરાઓ ભૂલી જઈશું, આપણી રીત રિવાજો ભૂલી જઈશું, પૂજા વિધિ ભૂલી જઈશું, આપણી રહેણી કહેણી, આપણી વેશભૂષા, આપણી બોલી ભાષા, આપણા ગીતો ભૂલી જઈશું, તે દિવસે આપણે આદિવાસી તરીકે મટી જવાના છે। અને આ લોકો તમે જોઈ લેજો, જો આજે આપણે નહીં જાગીશું, આવનારા 10 થી 15 વર્ષમાં આપણે આદિવાસી તરીકે આપણે ઇતિહાસ બની જઈશું અને આપણે આદિવાસી તરીકે સાબિત કરતા આપણને ફાફા પડી જવાના છે। આજે આપણે આદિવાસી છે એ ખબર છે, આપણા બાપ દાદાઓ અહીંયા ગુજરી ગયા, છતાં એ પોતે આદિવાસી તરીકે સાબિત કરવા માટે 3 પેઢીઓના લોકો પુરાવા માંગે છે। આજે જાતિના દાખલા માટે લોકો મહિને મહિને લાઈનો પર રહે છે। આપણે અહીંયા ઘણા વક્તાઓએ કીધું કે સંવિધાન કહે છે આદિવાસી મૂળ માલિક છે, સુપ્રીમ કોર્ટ કહે છે આદિવાસી દેશનો મૂળ માલિક છે, ઇતિહાસ કહે છે આદિવાસી દેશનો મૂળ માલિક છે।
આદિવાસીઓનો ઇતિહાસ ગૌરવશાળી છે. આદિવાસી એટલે કોણ? આદિ અનાદિકાળથી આ વિસ્તારમાં વસનારો એટલે આદિવાસી. પૃથ્વી પર કોઈ સૌથી પહેલા અહીં પેદા થયો હોય તો એ આદિવાસી પૃથ્વી પર પહેલો આવનારો છે. આદિવાસી સંસ્કૃતિ એ ધર્મપૂર્વી સંસ્કૃતિ છે. હજારો વર્ષો પહેલાની આપણી સભ્યતા છે. તમે સિંધુ ખીણની સંસ્કૃતિ જોઈ લેજો, તમે મોહનજોદડો હડપ્પાની સંસ્કૃતિ જોઈ લેજો, એ આદિવાસીઓની સભ્યતા છે. તમે રામાયણ ઉઠીને વાંચી લેશો, જે સબરી ભીલની વાત આવે છે આદિવાસી હતા. તમે મહાભારત ઉઠાવીને વાંચી લેશો, જે એકલવ્ય પોતાનો અંગૂઠો આપીને દે છે ગુરુ દ્રોણાચાર્યને, આદિવાસી હતા. તમે રાણા પૂંજા ભીલની વાત કરશો, મહારાણા પ્રતાપની વાત કરશો, મહારાણા પ્રતાપના ઇતિહાસ તમે વાંચી લેજો, જે પૂંજા ભીલ હતા એ આખી સેના આદિવાસીઓની હતી. એવી જ રીતે શિવાજીનો ઇતિહાસ તમે વાંચી લેજો, જે દુધા ભીલની આખી ફોજ હતી એ આદિવાસી હતી. એવી જ રીતના દેશની આઝાદીમાં સૌથી પહેલા સલ્તનત સંભલમાં આદિવાસીઓ અંગ્રેજો સામે યુદ્ધ કર્યું. બિરસા મુંડાજી હોય, ટાટિયા નાયક હોય, ખાજ્યા નાયક હોય, ટાટિયા ભીલ હોય, જે પણ આપણા આદિવાસીઓ આઝાદીના લડતમાં પણ પોતાનું યોગદાન આપ્યું છે. દેશની વિકાસની વાત હતી. આ વિસ્તારોમાં જ્યારે પણ સરકારોને, જ્યારે પણ દેશના વિકાસ માટે જમીનોની જરૂર પડી, જ્યારે પણ નર્મદા ડેમ હોય, ઉકાઈ ડેમ હોય, કરજણ ડેમ હોય, કે આ વિસ્તારમાં રેલવે કાઢવાના હતા, આ વિસ્તારમાં નહેરો કાઢવાની હતી, આ વિસ્તારમાં એરપોર્ટો બનાવવાના હતા, આ વિસ્તારમાં જીઆઈડીસી ડીએમડીસી લાવવાના હતા, ત્યારે પણ આદિવાસીઓએ પોતાના ગામો ખાલી કરીને જમીનો આપી છે. પણ દુઃખ સાથે કહેવું પડે છે, આજે અમારે શિક્ષકો માટે આંદોલનો કરવા પડે, આજે અમારે શાળા માટે આંદોલનો કરવા પડે, આજે અમારે રોજગાર માટે આંદોલનો કરવા પડે, આજે અમારે રોડ રસ્તા માટે આંદોલનો કરવા પડે, આજે અમારે પીવા અને સિંચાઈના પાણી માટે આંદોલનો કરવા પડે. તો હવે કોઈ આંદોલન કે ધરણા નહીં, હવે કોઈ આવેદન કે નિવેદન નહીં. અમને દેશનું 29મું રાજ્ય અલગ આપી દો, અમે અમારા આદિવાસીઓનો વિકાસ કરી લઈશું. વિધાનસભામાં ગયેલા ધારાસભ્ય આટલી મોટી સંખ્યામાં આપણો સમાજ ભેગો થયો છે, છતાં પોતે ઉપસ્થિત નથી રહ્યા અને પોતે સાબિત કરી દીધું છે કે પક્ષ પાર્ટીના ગુલામ બનીને બેઠા છે. સાથીઓ, હું 380 થી 400 કિલોમીટર અહીંયા આવ્યો છું. મારે રસ્તે એક બીજો કાર્યક્રમ હતો એટલે હું લેટ થયો, પણ હું આ મંચ પર એટલા માટે આવ્યો છું કે આ મંચ સમાજનું મંચ છે, સમાજ જાગૃતિનું મંચ છે. ત્યારે સમાજ જાગૃતિના મંચનું આમંત્રણ મળે એટલે જવું પડે. ત્યારે આ મંચ પર મેં કોઈ પાર્ટીના ધારાસભ્ય તરીકે નથી આવ્યો, પણ આદિવાસી સમાજના ધારાસભ્ય તરીકે મેં આવ્યો છું. આજે અનામત બેઠક પરથી હું ધારાસભ્ય બન્યો છું. કદાચ કોઈ પણ પાર્ટી મને મેન્ડેટ આપી દે, ટિકિટ આપી દે, પણ જો આદિવાસી જાતિનું સર્ટી હું મારા ફોર્મમાં નહીં જોડું, તે દિવસે મારું ધારાસભ્યનું ફોર્મ પાસ થવાનું નથી. ત્યારે આદિવાસીને બચાવવા માટેની આ જનજાગૃતિમાં પણ આપણા પદાધિકારીઓ હાજર નથી રહી શકતા. શા માટે આવા લોકોને વિધાનસભામાં મોકલવાના? શા માટે આવા લોકોને લોકસભામાં મોકલવાના? ત્યારે હું તમને એ પણ અપીલ કરું છું, કોઈ પણ પક્ષ પાર્ટીમાંથી ઉભા રહે, પણ જે લોકો આદિવાસી સમાજનો અવાજ બને, આદિવાસી સમાજનું પ્રતિનિધિત્વ કરે, એવા જ લોકોને આવનારી તાલુકા, જિલ્લા હોય કે વિધાનસભા સંસદ હોય એમાં ચૂંટીને મોકલજો. એ આપ સૌને હું વિનંતી કરું છું. સાથીઓ, આઝાદીના 78 વર્ષ થઈ ગયા. આજે પણ આઝાદી અમૃત મહોત્સવ ચાલતા હોય, અમૃત કાળના રથો નીકળતા હોય, કરોડો રૂપિયાના તાઇફાઓ થતા હોય, પોતાના પ્રચાર પ્રસારોના કરોડોના ખર્ચા થતા હોય, પણ આજે પણ આદિવાસીઓની પરિસ્થિતિ એને એ છે. વિકાસની મોટી મોટી વાતો કરવામાં આવે છે. આ વિસ્તારમાં મોટા મોટા પ્રોજેક્ટો આવી જવાથી, ઊંચા ઊંચા સ્ટેચ્યુ બની જવાથી, હાઈવે, નેશનલ હાઈવે બની જવાથી, કોરિડોર બની જવાથી, કે મોટા મોટા બિલ્ડિંગો બની જવાથી આદિવાસીઓનો વિકાસ નથી થવાનો. આદિવાસીઓનો વિકાસ ત્યારે થશે
કે આ વિસ્તારમાં બાળકોને સારું શિક્ષણ આપશે, આ વિસ્તારના ખેડૂતોને સિંચાઈનું પાણી આપશે અને આ વિસ્તારના યુવાનોને રોજગાર મળશે, એ દિવસે જ અમારા આદિવાસીઓનો વિકાસ થવાનો છે. ત્યારે સાથીઓ, આઝાદીના 78 વર્ષ પછી પણ આજે પણ આવેદન ને નિવેદન આપવા માટે નીકળી પડ્યા છે. આજે પણ સરકાર જિંદાબાદ મુર્દાબાદ રેલી કરીએ છે, ધરણા કરીએ છે. અમને શિક્ષક આપો, શિક્ષક માટે આંદોલનો થાય છે. શાળા નથી એના માટે આંદોલનો થાય છે. પીવાના પાણી માટે આંદોલનો કરીએ છે, રોડ માટે આંદોલનો કરીએ છે, રોજગાર માટે આંદોલનો કરીએ છે. પણ સરકારની માનસિકતા આપણના વિકાસ માટે નથી. એટલે હું તમને કહેવા માંગુ છું, ક્યાં સુધી આંદોલનો કરીશું ને શા માટે હજુ આંદોલનો કરીશું? જ્યાં આપણા લોકો ન્યાય પ્રણાલિકામાં નથી, આપણા લોકો યુનિવર્સિટીના કુલપતિઓમાં નથી, આપણા લોકો જજ નથી, આપણા લોકો કલેક્ટરો નથી, સેક્રેટરીઓ નથી, આપણા લોકો રિયલ એસ્ટેટમાં નથી, તો આપણે ગમે તેટલા આંદોલનો ને ધરણા કરીશું પણ આપણને ન્યાય મળવાનો નથી. એક જ ઈલાજ છે આ તમામ સમસ્યાનું નિવારણ, એક જ દવા છે અને એ દવાનું નામ છે ભીલ પ્રદેશ. આદિવાસીઓનું તમિલ લોકોને તમિલનાડુ મળ્યું, મરાઠાઓને મહારાષ્ટ્ર મળ્યું, ગુજરાતીઓને ગુજરાત મળ્યું, પંજાબીઓને પંજાબ મળ્યું, ઝારખંડીઓને ઝારખંડ મળ્યું, નાગા લોકોને નાગાલેન્ડ મળ્યું. એ જ રીતે આવનારા દિવસોમાં આદિવાસીઓ માટે અલગ ભીલ પ્રદેશની માંગ માટે આપણે બધાએ બહાર આવવું પડશે. માત્ર મોબાઈલમાં જય ભીલ પ્રદેશ, જય જોહર લખવાથી ભીલ પ્રદેશ મળવાનો નથી. તમારા અંદરમાં જે ડર છે એ ડર પણ તમારે બહાર કાઢવો પડશે. અમે ધારાસભ્ય તરીકે લડીએ છીએ, અમને પણ અનેકવાર જેલોમાં લઈ જાય છે, અમારા પરિવારને પણ અનેકવાર જેલોમાં લઈ જાય છે, છતાં આ સરકાર સામે અમે લડીએ છીએ. ત્યારે સાથીઓ, સૌપ્રથમ તો જેલમાં જવાનો ડર તમારે કાઢી નાખવો પડશે. જેલમાં જવાથી તમને કોઈ ભૂખે મારી નાખવાના નથી, જેલમાં પણ તમને જમવાનું મળવાનું છે. જેલની વાત આવે એટલે આપણા લોકો બધા ગાયબ થઈ જાય. પણ આંદોલન જ્યારે પણ આપણે કરવાનું થશે ત્યારે સૌપ્રથમ જગદીશભાઈ, કેટલા લોકો જેલમાં જવાના તૈયાર છે એનું પહેલા લિસ્ટ બનાવો, પછી આંદોલન ચાલુ કરીએ. બધા કહેશે કે આંદોલન કરીએ. મને ત્યાંથી બોલાવશે ને જેલની વાત આવશે, બધા નાહી જાય. એટલે પહેલા સ્વેચ્છા લિસ્ટ બનાવો કે ભાઈ ક્યારેક જેલ થઈ જાય તો કેટલા લોકો તૈયાર છો. આમ તો જેલ નહીં થવા દઈએ, આપણી પાસે વકીલોની ફોજ છે, રાઠોડ સાહેબની આખી ફોજ છે, કોઈને જેલ નથી થવાની. પણ આપણે તૈયાર રહેવું પડશે બધી જ રીતે. આપણે સંવિધાનમાં માનનારા લોકો છે, સંવિધાનને લઈને ચાલીએ છીએ, પણ જે રીતે જગદીશભાઈ ને લોકોને અહીંયા ગણનગઢ કરવામાં આવે છે, પોલીસના ઉચ્ચ અધિકારીઓ પોતાના પ્રમોશનો માટે, પોસ્ટિંગો માટે વહાલા દવલા થવા માટે અમારા સાથીઓને જે હેરાન કરે છે, એ લોકોને પણ અમે કહીએ છીએ કે જગદીશભાઈ એકલા નથી. જે દિવસે જગદીશભાઈ સાથે કંઈ થશે, દક્ષિણ ગુજરાતમાંથી આખી ફોજ આ વિસ્તારોમાં આવી જશે, તે દિવસે તમારે પણ છઠ્ઠીનું દૂધ યાદ અવડાવી દઈશું. અમે સંવિધાન આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા તેમણે પૈસા એક્ટ ગ્રામ સભાને લઈને વાત કરી છે અને તેમણે કહ્યું છે કે ગ્રામ સભાઓને પાવર આમ તો હોય છે, પરંતુ આજના સ્થિતિ પ્રમાણે ગ્રામ સભાઓમાં પાવર નથી અને સરકાર ગ્રામ સભાઓને માનતી પણ ન હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. તેમણે કહ્યું 73AA જમીન છે તે વેચી શકાતી નથી, છતાં પણ સરકાર અને સરકારના કલેક્ટર છે તે એજન્ટ બનીને આ જમીનો વહેંચી રહ્યા છે. તેમણે નર્મદાના વિસ્થાપિતોને લઈને પણ સવાલ ઉઠાવ્યા છે. કરજણ ઉકાઈ ડેમમાં જે મોટી સંખ્યામાં લોકો વિસ્થાપિત થયા છે તેના કારણે આજ દિન સુધી તેમને પોતાનું ઘર નથી મળ્યું, તે પ્રકારના આરોપો તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે અને વિકાસના નામે માત્ર આદિવાસી સમાજનો વિનાશ જ કરવામાં આવ્યો હોય તે પ્રકારના આરોપો પણ ચૈતર વસાવા કરતા રાજકારણ ગરમાયું છે. તેમણે આટલેથી ન અટકતા જે સત્તા પક્ષમાં આદિવાસી સમાજના નેતાઓ છે તે સરકાર સામે નથી બોલી રહ્યા, તેમને પણ આડે હાથ લીધા હતા. હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં જે રીતે ચૈતર વસાવાના આરોપ લગાવવામાં આવી રહ્યા છે, આદિવાસી સમાજને તો એકજૂથ કરવાના પ્રયાસો કરી રહ્યા છે, ત્યારે આ સમાજ આગામી દિવસોમાં એક થાય છે કે કેમ તે આગામી સમયમાં ખબર પડશે. દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયાને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.